આપણે કોઈ એવું નથી કહેતા કે અમને તો એવી દીકરી જોઈએ કે જેને રસોઈ નહીં આવડતી હોય તો ચાલશે, અમે શીખવાડી દઈશું, પણ વાતે વાતે મોઢું ના ચડાવે. તમે વિચારી જુઓ, કેટલા બધા પરિવારોમાં દીકરી સુંદર હોવી જોઈએ એવા વિચારે પરણાવીને પુત્ર વધુ લઈ આવે. મારે તમને એક સાદો સવાલ પૂછવો છે બધાને, જેટલા બેઠા છે એને, ઓલ્ડ ને યંગ ને બધાને, કે એક છોકરી હોય જે ઐશ્વર્યા રાય જેવી રૂપાળી હોય, આમ તમે અડો તો મેલી થઈ જાય, એટલી પોર્સેલિનની ઢીંગલી જેવી, પણ જો મોઢું ખોલે તો સુરતી નીકળે. એ સારી રીતે કોઈ જોડે બોલી જ ન શકે ઘરમાં. અને બીજી હોય જે થોડી શ્યામ હોય, સુંદર ન હોય, કદાચ થોડી જાડી પણ હોય, પણ ઘરના સૌ સાથે ભળી ગઈ હોય, ઘરમાં દીકરી થઈને રહેતી હોય, સૌનું ધ્યાન રાખતી હોય, સૌને ચાહતી હોય, ઘરમાં મહેમાન જમ્યા વગર ન જતા હોય, બપોરે ઊંઘમાંથી ઉઠીને પણ ચા કરી આપતી હોય, તો કઈ પુત્ર વધુને તમે પસંદ કરશો? રૂપાળી? હા કે ના? કેમ? ઊંચી પાતળી ગોરી સુશીલ જોઈતી હતી ને બધાને? આપણે ગુણો તરફ ધ્યાન આપવાનું જ ભૂલી ગયા છીએ. તમે ગાડી ખરીદો ને, કાર, ઇફ somebody buys, તમે ગાડી બહારથી કેવી દેખાય છે એ જોઈને નથી ખરીદતા, તમે ગાડીનું મશીન જોઈને ખરીદો છો. બહારથી કેટલી રૂપાળી, કેટલી ચમકતી, કેટલી લાંબી, કેટલી ટૂંકી, કેટલી ઊંચી, એ તો બહુ બેઝિક સગવડતાઓ છે. પણ 18 ઇંચનું ટાયર હોય તો ગાડી જમીનને ચોંટીને ચાલે. મશીન 1800 હોર્સ પાવરનું હોય, 1600 હોર્સ પાવરનું હોય તો હાઈવે પર સાડી પડે. આ વિચાર શું કામ કરવો જોઈએ? આપણી વચ્ચે ગાયનેકોલોજીસ્ટ છે, એમને પૂછીએ તો સમજાય કે કેટલી મમ્મીઓ પ્રી મેરેજ ચેકઅપ માટે આવે છે? કોઈ નહીં. કેટલી માં બેસીને દીકરીને એવું સમજાવે છે કે દીકરા, હવે પછીનો સમય એ તારા શરીર સાથેના પ્રયોગોનો સમય છે. સ્ત્રીને એક એવું શરીર આપવામાં આવ્યું છે જેની રચના બહુ અટપટી છે. કેટલી સ્ત્રીઓને બેસાડીને એના પોતાના શરીર વિશે જ્ઞાન આપવામાં આવે છે. કેટલા પરિવારોમાં આપણે બધા લગ્ન કરીએ, દીકરીના નક્કી કરીએ એટલે એવું જોઈએ કે કેટલા એસી છે, કેટલા રૂમનું ઘર છે, છોકરો શું કરે છે. બધા કે છોકરો વેલ સેટલ્ડ છે. વેલ સેટલ્ડ એટલે શું? એની પાસે થીક બેંક બેલેન્સ છે, પરિવારનો બિઝનેસ છે, પૈસા કમાય છે. કોઈ એમ કે છે કે અહીંથી સેટલ્ડ છે કે નહીં એ બી ચેક કરજો. વેલ સેટલ્ડ મગજથી પણ હોવો જોઈએ. વારે વારે પિત્તળિયું બેજું મગજ છટકી જાય તો તમારી દીકરી જોડે નહીં ફાવે એને. પૈસા ઓછા હશે ને કદાચ તો બે જણા ભેગા થઈને કમાઈ લેશે, પણ સ્નેહ ઓછો પડશે ને તો સંબંધ નહીં ટકે. આ વાત આપણે શીખવવાનું ભૂલી જઈએ છીએ. દીકરીનો ઉછેર બેસિક થી જ ખોટો થઈ રહ્યો છે. દીકરી જન્મે એટલે જ મા બાપ સ્ટ્રેસ કરવા માંડે. પાર્કે ઘેર જશે, પાર્કે ઘેર નહીં, એના પોતાના ઘેર જશે. એના મનમાં પણ એ વાત નાખો, એને પારકું ઘર, પારકું ઘર, પારકું ઘર કરીને એવું ના શીખવો કે પારકું ઘર છે. એને એવું શીખવો કે એ તારું પોતાનું ઘર છે ને આ તારું પોતાનું ઘર છે. તારી પાસે બે ઘર થશે દીકરા. યુ વિલ બી વેરી હેપી ટુ હેવ ટુ હોમ્સ, ટુ સેટ ઓફ પેરેન્ટ્સ. આવું આપણે નથી શીખવતા. દીકરીને પેકિંગ કરી આપે ને મા બાપ લગ્નનું, એની સાથે સાથે અંદર મૂકી આપે બે ચાર એવી સલાહો. દાગીના બધા આપી ના દેતી. શેને માટે? ભલે ને આપે. વિશ્વાસ કરતા શીખો, પ્રેમ કરતા શીખો. એ જો બધા દાગીના આપી દેશે ને તો સાસુ એના બધા એને આપી દેશે. આ પ્રેમ, આ વિશ્વાસ, આ પરસ્પર સંબંધો આપણે ક્યાંક ગૂંચવી કાઢ્યા છે. દીકરીના જન્મ સાથે જ મા બાપ સ્ટ્રેસ કરે છે. મને તો એવું લાગે છે કે દીકરીના જન્મ સાથે મા બાપે રિલેક્સ થઈ જવું જોઈએ. કેટલી મોટી કંપની છે દીકરી. એ જયારે 14-15 વર્ષની થાય ને ત્યારે તમને સમજાય. દીકરો 14-15 વર્ષનો થાય ને ત્યારે આવું કહીને શું થઈ જાય, આવું છું. અને દીકરી ઘરમાં હોય, એની કંપની હોય, એની હાજરી હોય, એનાથી ઘર ભરાઈ જાય. છોકરાઓને શું મેક્સિમમ તમે સારામાં સારા બ્રાન્ડેડ જીન્સ પહેરાવી શકો, બ્રાન્ડેડ શર્ટ પહેરાવી શકો, એનાથી વધારે શું પહેરે? અને તમે દીકરીને જુઓ તો તમને સમજાય કે દુકાનોની દુકાનો છે, મોલના મોલ છે. જેટલું ખરીદો એટલું ઓછું. મને તો બહુ જ વાલી છે. મારે નથી એટલે મને ખબર છે કે દીકરી જેટલી સુંદર વસ્તુ તો જગતમાં બીજી કોઈ છે જ નહીં. મેં હમણાં એક નાનકડું વાક્ય લખ્યું હતું, એટલું બધું વાયરલ થયું છે. મેં એવું લખ્યું હતું કે બાપના શરીરની બહાર હરતું ફરતું જે હૃદય છે ને એ દીકરી છે. એટલું બધું વાયરલ થયું આ વાક્ય. પણ હું આવું ખરેખર માનું છું કે તમે વિચાર કરો કે એક દીકરી જન્મે ને એની સાથે આપણે કહીએ કે લક્ષ્મી આવી, પણ આપણે માનીએ શું કે લક્ષ્મી જવાની? હા કે ના? હવે આને દહેજ આપવું પડશે, હવે આને પરણાવી પડશે, હવે ખર્ચો કરવો પડશે, હવે આમ કરવું પડશે. કહીએ એવું કે લક્ષ્મી આવી, પણ માનસિકતા એવી છે કે હવે લક્ષ્મી જવાની. સત્ય તો એ છે કે એક ભણેલી ગણેલી દીકરીથી વધારે તમે કોઈને આપી શું શકો? એક માણસ જેણે પોતાની જિંદગીના 25 વર્ષ
એક આંબામાં રેડ્યા છે, એ આંબો આખે આખો મૂળ સોતો ઉખાડીને તમે કોકના આંગણામાં રોપી આવો છો.